તો બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની હત્યા થઈ રહી છે તેને અમદાવાદમાં પણ પ્રત્યાઘાત પડ્યા છે। ઘાટલોડિયાના પ્રભાત ચોક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। વહેલી સવારે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવીને રોષ ઠાલવ્યો। ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ચીમકી આપી ભારત છોડી પોતાના દેશ પરત જાઓ તેવી ચીમકી વિશ્વ હિન્દુ પરિષદે આપી છે। છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। તેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભારત દેશમાં વસતા બાંગ્લાદેશી મુસલમાનોને ચેતવણી આપવામાં આવે છે, આપ જલ્દીથી જલ્દી ભારત દેશ છોડી દો, નહીં તો તમે પણ એ પરિણામ ભોગવવા માટે તૈયાર રહો। જય શ્રી રામ। બાંગ્લાદેશમાં જે હિન્દુઓની હત્યા થઈ રહી છે અને તેને લઈને જ બજરંગ દળ દ્વારા આજે વહેલી સવારે બાંગ્લાદેશનો વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। પ્રભાત ચોક ખાતે બાંગ્લાદેશના ફ્લેગ જે છે તે અહીં રોડ ઉપર લગાડવામાં આવ્યા છે। સાથે જ પ્રભાત ચોક ખાતે મહારાણા પ્રતાપનું જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એ પ્રતિમામાં રહેલું ભાલું છે ને તે ભાલામાં બાંગ્લાદેશનું પૂતળું છે તે ખોંપી દેવામાં આવ્યું છે। બાંગ્લાદેશમાં ગઈ એક અઠવાડિયા પહેલા હિન્દુ યુવકને ઝાડ સાથે બાંધીને હત્યા કરવામાં આવી હતી અને ગઈકાલે પણ એક હિન્દુ યુવકને નિર્દોષ હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે। અમે ભારત દેશમાં રહેતા દરેક બાંગ્લાદેશી મુસલમાનો ચેતવણી આપીએ છીએ, જલ્દીથી જલ્દી ભારત દેશ છોડી દો। મહારાણા પ્રતાપે જેવી રીતે મુગલોની હાલત કરી હતી એવી રીતના બજરંગ દળ પર તમારી હાલત એવી રીતે કરશે। સૂરજ ઉગે પહેલા કહીએ કે આજથી સૂરજ ઉગ્યો છે, આ છેલ્લો સૂરજ અહીંયા ભારત દેશમાં આજ સાંજ સુધીમાં તમે ભારત દેશ છોડી દો। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।